બધાને કહેતા તો ભૂલી ગઈ કે મને શું કીધું પાર્લરમાં મને શું કીધું. અમે જઈ છીએ બકાલું લેવાને, હું બકાલું ઉપાડીશ. ગાડીમાં બકાલું ઉપાડું છે ને કે હું બકાલું ઉપાડીશ. मैं रसोईया बन जाऊंगा, तुम जाओगे उसके बाद रसोई मैं घर काम करूंगा. यार मैं भी गया छी मार्केट जो खरीदी चालू છે પાતરવાનો ભીંડો નો ખવાય. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. આઈ હોપ તમે બધા પણ મજામાં જશો. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજે 2-3 દિવસ પછી આપણે બ્લોગ્સ ઉતારીએ છીએ, કેમ કે આપણે પિતૃ કાર્ય હતું અને પછી બે દિવસ કામ હતું બાંધવાનું. અને કાલે રવિરાજે મને કીધું પણ કાલે આખો દિવસમાં ઘરમાં શું કે આ કર્યું ઓલું કર્યું તેમ કર્યું, એટલે કાલે મને કંઈ વ્લોગ્સ બનાવવાની ઈચ્છા થઈ નહીં. તો હવે આજે આપણો વ્લોગ્સ ચાલુ થાય છે 5 વાગે. જો અત્યારે રવિરાજ જાય છે મેડિકલે અને હું ને જયદ્રથ જાય છીએ પતુ કાકાના ઘરે. નહીં જયદ્રથ? પતુ કાકાના ઘરે જાય છે ને, સામે જો એનું ફુલેકું જાય છે, ઢોલ વાગે છે ને અમે ને જયદ્રથ જાય છીએ પતુભાઈના ઘરે, કેમ કે નીચે પાર્લર છે. તો મારા હેર અત્યારે સાવ બગડી ગયા છે સ્ટ્રેટ કરીને, અને બહુ ઉતરે છે, બહુ ટૂંકા આમ કટકા થઈ ગયા છે. તો અત્યારે ત્યાં આપણે જઈએ છીએ કે શું સારી કેવી એવી ક્વોલિટીનું કંઈક શેમ્પૂ બેમ્પૂ ને કંઈક સારા હેર કટિંગ કરી દઈએ. હવે આપણે જઈએ છીએ અત્યારે ત્યાં. રવિરાજ આપણે પતુભાઈના ઘરે મૂકીને પછી વયા જશે મેડિકલે. 2 દીકરીઓ ગઈ છે. નો કરો સ્ટ્રેટ વાળ. અમને ખબર હોય કે સ્ટ્રેટ વાળ કરે ને તો ફાટી જાય વાળ, ઉતરે. શોખ હોય બાયું ને એવા બધા, અમને ક્યાં કોનું ને શું ખબર. તો 2 દીકરી ગઈ છે પ્રીતિ માસીના ઘરે, કેમ કે અહીંયા મિત્રાજને આજે અન્નપોટણિયા છે, તો એના માટે 2 દીકરી ત્યાં ગઈ છે. ચલો અત્યારે તમે જાય છીએ પતુભાઈના ઘરે. અત્યારે ગાઈસ આપણે પતુભાઈના ઘરે પહોંચી ગયા છીએ. જો પતુભાઈ હજી સૂતા લાગે છે, કેમ કે એની ગાડી પડી છે અને રવિરાજ જાય છે મેડિકલે. ચલો બાય. જયદ્રથ જોવે, જયદ્રથ પપ્પા જાય મેડિકલે. તાતા કહી દો પપ્પાને. ચલો ગાઈસ હવે આપણે જઈએ આપણે પતુભાઈના ઘરે. ભાઈ નો જઈશું આપણે કેવું. હા તો નીચે માલ આવે ને કે આગળ લઈ જાય. આમાં હજી 15 ખાલો રહીશ. એ 15 સીટો બાકી 5 સીટો ભર્યો. એટલે અહીંયા રાખી દઉં પાર્કિંગમાં. હા ડાયમંડ ને 2 રાખી જાવ. 5 સીટો ભર્યો તો હજી 15 જેટલી બાકી, તો બધી હારે લઈ આવું. એ અત્યારે ગાઈસ આપણે જો પતુભાઈને આવ્યા છીએ ને, જો પૂજા ભાભી હવે કામ કરે છે. હમણાં આગળ તમને બતાવ્યું ને એ બાજુમાં કરતા હતા. જો આવી રીતે ડિઝાઇન હોય, આની માથે છે ને આમ સ્ટોન રાખી અને પછી આવી રીતે બનાવવાની સીટું. આ સાડી માટે આવે, સાડીમાં ચોંટાડવાની. આવી ગઈ છું ને જો દરરોજની જેમ ક્યાંક બહાર જઈને દર વખતની જેમ જો અત્યારે તારું ખોલવા આટું રાડું નાખે છે. હાલે ખારો ખાસે હમણાં જોજો. ચાવી કાઢી દઉં. હાલે ચલો હવે એ રમતે ચડ્યો ને હવે મારે કામ છે, કેમ કે જો ખોલવાના છે આ બાંધણા ને પછી વાસણ કરવાના છે ને છોકરીઓ વહી ગઈ છે પ્રેક્ટિસમાં, કેમ કે જો 6 વાગી ગયા છે એટલે દીકરીઓ 2 પ્રેક્ટિસમાં વહી ગઈ છે જીણીને લઈને. ચલો ગાઈસ અત્યારે હું કામ કરી લઉં પછી મને બધાને કહેતા તો ભૂલી ગઈ કે મને શું કીધું પાર્લરમાં મને એવું કીધું કે છે ને આપણા વાળ આવી રીતે જો આપણે સ્ટ્રેટનિંગ કર્યા છે ને તો આવા કટકા છે ને, તો એના માટે એ કે તમે એલોવેરા લગાવો અઠવાડિયામાં 1 વાર. વાળ ધોવાના હોય ને એના અડધી કલાક પહેલાં આપણે એલોવેરા લગાડવાનું. અને બીજું શું લગાડવાનું? હા, દહીં ને મેથીને પલાળી અને દહીં ને મેથી માથામાં નાખવાની કીધી છે. અને આપણે હેર કટિંગ નથી કર્યું, કેમ કે આપણા હેર સાવ
આખા પાખા થઈ ગયા છે, એટલે હેર કટિંગ નથી કર્યું અને સ્ટ્રેટનિંગ ઓછું કરવાનું રાખો. પણ જો કે હું ક્યારેક જ કરાવું છું, કાંઈ પ્રસંગ ને એવું હોય કે ક્યાંય જવાનું હોય તો જ કરાવું છું, બાકી હું સ્ટ્રેટનિંગ નથી કરાવતી. એ કે કદાચ 6 મહિને તમે કે 5-6 મહિને એકવાર કરાવતા હોય તો તમને નુકસાન ન કરે. મહિને સ્ટ્રેટનિંગ કરાવતા હોય તો નુકસાન કરે, પણ આપણે મહિને સ્ટ્રેટનિંગ કરાવતા નથી, એટલે એના હિસાબે નથી. આપણે આ વિટામિન્સનું ને એમ કેલ્શિયમવાળું કંઈ ખાતા પીતા ન હોય ને, એટલે આપણા અંદરથી જ પ્રોબ્લેમ છે, તો પોષણવાળું ખાવાનું કીધું છે. અને બસ હવે જોઈએ આપણે એલોવેરા જેલ લગાડીને ને જો ઓલો તાળું તોડી નાખશે. એ ભાઈ રેવા દે, લાવો હાલો તાળું રાખી દઉં. હું ના સાક્ષી કરે છે કામ, ઓછા ને વીખું છે તો બધું સરખું કરે છે. એને ચૈદ્રત ને ધાર્મિકાએ ધોયું માથું, એને જવાનું છે પ્રેક્ટિસમાં. અત્યારે હમણાં ચિંતનભાઈ તેડવા આવશે. હું સિરિયલ જોઉં છું, જો બાંધણા કરું છું. જો ગરબીમાં ગઈ હતી તો પડી. ચલો માથું સુઈ જાઉં. ઓલું બાથરૂમનું બારણું બંધ કરો. ગોલો આજ કેવો ડાયો થઈ ગયો, કેમ કે એને હમણાં ખીજાણી તોફાન કરતો તો જો રમકડા બધે ઉડાડે છે. બોલે જો બધા રમકડા. ક્યાંનું જીરી ગમતું વાગ્યું છે, પણ ક્યાંનું જો રો કરે જ. ચલો ગાઈસ, તો હવે હું ધાર્મિકાને માથું ઓરાઈ દઉં. ધાર્મિકા ગઈ પ્રેક્ટિસમાં, કેમ કે 8:30 થયા. ચિંતનભાઈ એને તેડી ગયા અને આજે રવિરાજ વેલા આવી ગયા છે. જો અમે જઈ છીએ બકાલું લેવા ને હું બકાલું ઉપાડીશ. ગાડીમાં બકાલું ઉપાડું છે ને કે હું બકાલું ઉપાડીશ. બાકી વેલા આવી ગયા છે તો આપણે જઈએ છીએ બજારમાં બકાલું લેવા, કેમ કે પછી તો કાલે છે સન્ડે. કાલે આપણે ક્યાંક ફરવા જઈશું. ક્યાં ફરવા જઈએ કાલે તમને ખબર પડી જશે. તો અત્યારે આપણે જઈએ છીએ બજારમાં કેમ કે આપણે જઈ છીએ બકાલું લેવા બજારમાં. ચાલો ઇગ્નોર. દામુ સાક્ષી તો અંધાની મોર, દામુ સાક્ષી હું જયદ્રથ ને સાક્ષી તો જો અંધાની મોર બારે નીકળી ગયા છે. ચલો અત્યારે અમે ફટાફટ બજારે જઈને, બજાર થઈ જશે બંધ. પૈસા છે ને? पैसा नहीं, हम भिखारी लोग हो गए हैं. तुम अमीर लोग के पास पैसे होंगे तो तुम निकालो अपने पैकेट में से. તમારે બકાલું કોને ખાવાનું? જો હું તો છું નહીં, 8 દી નહીં 26 તારીખ થી તો છું નહીં. તો તમારે જો રોડવાનું છે, હવે તમારે શું ખાવું શું નહીં તમારે પૈસા દેવો. मैं रसोईया बन जाऊंगा, तुम जाओगे उसके बाद रसोईया. मैं घर काम करूंगा और बच्चे संभालूंगा. આ વખતે પહેલી વાર એવું બનશે કે હું એકલી, હું જયદ્રથ જાશું અમે. ચલો એની પાસે તો નથી, આપણને કહી દીધું તો આપણે લઈ લઈએ પૈસા ને આપીએ ગરીબ માણસોને. ये लो हमारी ओर से दया. तो हमारे पास बहुत सारे पैसे हैं. कागड़िया है कागड़िया. चलो गाइस, અત્યારે ફટાફટ બજારે જઈ આવીએ. અત્યારે અમે આવી ગયા છીએ માર્કેટે ને જો ખરીદી ચાલુ છે. ભાદરવાનો ભીંડો ન ખવાય. નથી ખાવ ના હા ભાઈ ના આવે, માંદું પડવું છે. જો ગાઈસ આપણે ભીંડો મુકાવી દીધો છે ને, અત્યારે કારેલા લઈ આવી છે. એવું હોય ભાદરવાનો ભીંડો ના ખવાય. હવે રીંગણાની ખરીદી ચાલુ છે. અઠવાડિયાનું એક આયરે બધું લઈ લેવાનું છે આપણે ત્યાં સન્ડે લગીનું. મેં બકાલું લઈ લીધું છે ને, જો માર્કેટ બંધ થવા આવી છે. અહીંયા રવિરાજ ને ઊભા છે અને હવે અમે સાસુ ઘરે, કેમ કે બકાલું લઈ લીધું. ચાલો ગેસ બકાલું લઈને ઘરે આવી ગયા છીએ ને અત્યારે વાગી ગયા છે 9:30. તો હવે રસોઈ પાણી બનાવીશ ને જમી કાઢવીને પછી લાઈવ આવવાનો ત્યાં ટાઈમ થઈ જશે. એટલે અત્યારે આ વ્લોગને એન્ડ કરું છું. કાલે મળીશું નવા વિડીયો સાથે. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો
લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, શુભરાત્રી, બાય.